હાલ સરકાર દ્વારા બોમ્બેથી દિલ્હી સુધી હાઈ સ્પીડ કોરિડોર રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે નર્મદા જિલ્લામાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પણ આ હાઈ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં આવશે, જેમાં તિલકવાડા તાલુકાના વીરપુર, મરસનવાડિયા, રેંગણ અને તિલકવાડાના ખેડૂતોની ખેતીલક્ષી જમીન સંપાદન કરવામાં આવશે। હાલ થોડા સમય પહેલા રેલવે લાઇનની કામગીરીમાં અમારી અડધી જમીન સંપાદન કરવામાં આવી છે। હવે થોડીક જમીન રહી છે તે હાઈ સ્પીડ કોરિડોરમાં છીનવાઈ જશે અને અમે નિરાધાર બની જઈશું। અમારા પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલશે? અમે આર્થિક અને માનસિક રીતે ભાંગી પડીશું। એટલે આ જમીન સંપાદન થતી અટકે તેવી માંગ સાથે આજે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને આ જમીન સંપાદનનો અમે ખેડૂતો સખત વિરોધ કરીએ છીએ તેવું તેઓએ જણાવ્યું છે। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। स्कूल को रोड आ गई तात्कालिक धोरणे શું છે हमदर्द साहेब છે ને આ બિનજરૂરી પ્રોજેક્ટ છે। એના પહેલાં પણ અમારા ખેડૂતોની જમીન રેલવેમાં લીધી, જરૂરિયાત પ્રમાણે વધારે પ્રમાણમાં રેલવે જમીન લઈ લીધી છે। આજે ત્યાં રેલવે આજે અહીંયા આગળ બેરીકેડ લગાવી તો ખેડૂતો ખેતી કરવાનો અર્થ જ નહીં રહેશે। તો આજે આ બીજો પ્રોજેક્ટ આવે અને બીજો પ્રોજેક્ટ આવે તોય આ પ્રશ્ન ઊભો થાય તો જય જવાન जय किसान, જય જવાન जय किसान। હું બારિયા રમણભાઈ ગોવિંદભાઈ, ગામ કંથરપુરા, મોજે ગામ મરસમની સીમની અંદર મારી જમીન આવેલી છે। પહેલાં મારી જમીન રેલવે પ્રોજેક્ટની અંદર ગયેલી છે। આજે હાઈ કોરિડોરની અંદર આ જમીન સંપાદનમાં લેવામાં આવે છે। પણ મારે એવું કહેવું કે સરકારને એ કહેવું છે, આજે 10 પૈસાનું મીઠું આજે 30 થી 35 રૂપિયા બોલતું હોય, બરાબર વાત છે। તો આજે મારે બીજા નંબરની અંદર કે આટલો મોટો વિશાળ હાઈવે પરેલો છે કે જે તિલકવાડાથી દિવાલિયા થઈને કેવડિયા સ્ટેચ્યુ ઉપર પહોંચે છે। આજે કેટલા ખેડૂતોની જમીન આ પ્રોજેક્ટની અંદર જાય છે। જો આ પ્રોજેક્ટથી એને ઊંચામાં લેવામાં આવે તો રામપુરા છે, માગરોલ છે, શેરાવ છે, આ બધા જ ખેડૂતો ગામડાઓ નાશ પામે છે કે જે નર્મદાનું પૂર આવે છે। આજે 2023નું પૂર તો દરેકે જોયું છે, મામલતદાર સાહેબ પણ જાણે કે 2023નું પૂર કેટલું હતું કે મોગરોલની અંદર 7 ફૂટ જેટલું પાણી હતું। તો આ પ્રોજેક્ટ નાખવાથી ઘણા ખેડૂતો ઘણા ગામડાઓ નિષ્ફળ જાય છે, જેથી આ પ્રોજેક્ટ આ સ્તર પર લાવવા માટે યોગ્ય છે નથી। એટલે અમે સખત વિરોધ કરીએ છીએ કે ખેડૂતને જઈ તે કરીને પટાવી ફોસલાવીને આ લોકો ગ્રામ સભાઓ યોજીને કે આ જમીન કંઈક સસ્તા ભાવે મળી જાય, પણ અમે કરોડો રૂપિયા આપશો તોય અમે આ મિલકત અમે આપવા તૈયાર છે નથી। શું નામ છે તમારું? બારિયા રમણભાઈ ગોવિંદભાઈ। ખેડૂતોની જગ્યા રેલવેના નામે લીધી છે। રેલવેમાં જે જગ્યાનો વપરાશ થયો છે એનાથી ડબલ જગ્યા લીધી છે। હવે કોરિડોર હાઈવેના નામે જગ્યા જે લે છે, હવે એમાં અમે સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને જો અમારા કોરિડોર રસ્તાની જરૂર નથી, જો આ બળજબરીથી સરકાર તંત્રનો ફાયદો લઈને જો આ જમીન આંટવામાં આવશે તો અમે ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવીશું। જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો 15 દિવસની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો બધા ભેગા થશું અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમે આંદોલન કરીશું, ભૂખ હડતાલ પર ઉતરીશું। અમે અમારા જાન અને અમારા પ્રાણ આપવા તૈયાર છે, પણ અમારી જમીનનો 1 ફૂટ જમીન આપવા તૈયાર નથી।